સુઝુકી કંપનીએ આખું વિશ્વ છોડીને બાયો સીએનજીના કાર્ય માટે કરી બનાસકાંઠાની પસંદગી। જાપાની સુઝુકી કંપની બનાસ ડેરી સાથે મળી ₹250 કરોડના ખર્ચે 5 બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપશે। વર્લ્ડવાઇડ જાયન્ટ ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને પોતાના ભાવિ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસકાંઠાની પસંદગી કરી છે। બનાસ ડેરી સાથે મળી સુઝુકી કંપની ₹250 કરોડના ખર્ચે જિલ્લામાં 5 બાયો સીએનજીના પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેના એમઓયુ આજે કંપનીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની બનાસ ડેરીના નિયામક મંડળની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા। આજે બનાસકાંઠા પહોંચેલા સુઝુકી કંપનીના ચેરમેન સહિત ડેલિગેશન દ્વારા બનાસ ડેરીના દૂધ અને બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત કરવામાં આવી। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન સસ્ટેનેબિલિટીની દિશામાં એક મહત્વનું કદમ ભર્યું છે। પશુઓના છાણમાંથી બાયો સીએનજી તૈયાર કરી વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય તેમજ તેની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય તે દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે, જે માટે સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં 5 સીએનજી પ્લાન્ટ ઊભા કરવા ₹250 કરોડથી વધુના રોકાણ તેમજ જાપાની ટેકનોલોજી પણ પૂરી પાડશે। પશુપાલકોના પશુઓના છાણ મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી 2019માં બનાસ ડેરીએ ડીસા તાલુકાના દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો। આ પ્રોજેક્ટથી પ્રેરાઈ જાપાનની જાણીતી મોટર કાર કંપની સુઝુકીએ વિશેષ રસ દાખવી વધુ 5 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા બનાસ ડેરી સાથે કરાર કર્યા હતા। હવે આ પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે અને દૈનિક 5 લાખની ક્ષમતા સાથે કુલ 5 સીએનજી પ્લાન્ટ સાથે ફિલિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે, જે 2025 સુધીમાં કાર્ય થશે। આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા, વડગામ, દિયોદર, ડીસા અને થરાદ ખાતે સ્થપાશે। પ્લાન્ટ માટે બનાસ ડેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે, જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેકનોલોજી મળી ₹250 કરોડથી વધુના રોકાણ સુઝુકી કંપની દ્વારા થશે। આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે કારગિલ શૌર્ય દિવસના દિવસે જિલ્લામાં નવી શરૂઆત થવા જઈ રહી છે। પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીએ અમને નવો રસ્તો બતાવ્યો, જે પદ પર ચાલતા આજે સાચા અર્થે ગોબર નહીં પરંતુ ગોબરધન બન્યું છે। દેશ દુનિયામાંથી આજે બનાસનો બાયોગેસ પ્લાન્ટ જોવા લોકો આવી રહ્યા છે। બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં ટીમ બનાસનું મહત્વપૂર્ણ યોગદાન છે। વિશ્વની અગ્રણી કંપની સુઝુકીએ બનાસ પર ભરોસો મૂક્યો તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું। તેઓ 250 કરોડથી વધુનો ખર્ચ કરી આપણા જિલ્લામાં 5 બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપશે, જેના થકી પર્યાવરણનું રક્ષણ થશે તેમજ ગોબર વેસ્ટ નહીં વેલ્થ બનશે, જેથી ઈંધણ પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા વિદેશમાં જતા બચાવી શકાશે। સુઝુકીના સહયોગથી આજે અમારું બાયો સીએનજીનું કામ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે। આ અંગે સુઝુકી કંપનીના ચેરમેન તોહિહિરો સાન સુઝુકીએ જણાવ્યું હતું કે અમારી કંપનીએ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી છે। સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા એનડીડીબી અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાસી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડિઝાઇન તૈયાર કરાશે। દૂધ અને ગાડી બનાવવાની કંપનીની સાથે કામ કરતી હોય તેવી આ વિશ્વમાં નવી શરૂઆત છે। અમે ભારતમાં બાયોગેસ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। દામાના પ્લાન્ટ જેવા નવા બાયો સીએનજી પ્લાન્ટ માટે અમે બનાસ ડેરી સાથે મળી કામ કરી રહ્યા છીએ। આજે બાયો સીએનજી પ્લાન્ટમાં એમઓયુ કર્યા છે। વિશ્વમાં સૌપ્રથમ કાઉડંગ મોબિલિટીનો પ્રયોગ બનાસકાંઠામાં શરૂ કરીશું। બાયોગેસનો વધુ પ્રયોગ જીવન પદ્ધતિ બદલશે। આજે આ કાર્યક્રમમાં આયુકાવા સાન, વાઇસ ચેરમેન સુઝુકી ગ્રુપ, ટોયો ફુંકુસાન, ડાયરેક્ટર સુઝુકી ઇન્ડિયા, એનડીડીબીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવજી તેમજ બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।